એ હાલો, તાજા ગાજરિયા, બટેટા, શક્કરિયા, રીંગણા, ભીંડો, ગુવાર આવી ગયો. હાલો હાલો ભાભી, હાલો, તમારા ચરખડી ગામમાં આવી ગયા છે બટેટા લઈને. ઘર વાળીઓએ કાઢી જ નિકાસ. હવે જો ઐશ્વર્યા રાય જેવી લાંબી લાંબી ગામડાની છોકરીઓ એટલે ગજબની હો. આવો ભાઈ, તમે લીંબુ રાખો છો? અરે લીંબુ તો હોય જ ને, અમે સી બકાલા વાળા બધું રાખતા જ હોય ને. કેમ આપ્યા? લીંબુ લેવા તમારે? હા. લઈ લ્યો ને, જોતા હોય એટલા, પછી સમજી લેહી. લાવો, નાખ દો થેલીમાં. એમાં એવું છે કે અમારા ઘરે છે ને મહેમાન આવવાના છે, તો લીંબુ શરબત બનાવવું છે. એવું છે? સારા નાખશો. અરે સારા સારા મોટા તગડા જેવા નાખી દો. જો કેટલા નાખું? નાખી દે, તમારી ઈચ્છા પડે. કાઈ વાંધો નહીં, તમ તારે મૂંઝાવાનું શું હોય? પેલું સડી ગયેલું લીંબુ જતું રહ્યું. લે, આ તો મારા જેવું હડેલું હે. આલ્યો બીજું લાંબુ નાખી દીધું. હાલો, બીજું શું લેવાનું? આ કેટલાના કર્યા ભાઈ? ઈ સમજી લેહી, પણ બીજું શું લેવું તમારે? પણ આ કર્યા કેટલાના? ઈ થયા છે ખાલી 20 રૂપિયાના. 20 રૂપિયા હા, હોય? પણ ચિંતા કરો માં નહીં, તો આપણે પછી સમજી લઈએ. હવે તમારે લેવું હું ઈ કયો ને. હજી આમાં થોડાક લીંબુ નાખી દે. હજી નાખી દો. થોડાક નાખી દે ને. હા હા, તમને ના થોડી પડાય. હે, લીંબુ પડી ન જાય હો. અરે આખો કોથરો લેતા જાઓ બાપા, તમારા આટું તો હવે. લ્યો. અને આ મરચાનો શું ભાવ છે ભાઈ? મરચા 30 રૂપિયાના 250 છે. લાંબા લાંબા પેપ્સી મરચા. જો ખાવ ને એટલે તીખાઈ લાગે, મીઠાઈ લાગે ને કડવા તો લાગે જ નહીં હો. આ અસલ છે. આપી દઉં? આ તમે મને 10 રૂપિયાના મરચા કરી દેશો? અરે કાંઈ વાંધો નહીં, 5 રૂપિયાના કરી દો. હવે એમાં હું મૂંઝાવાનું. લ્યો. એ ભાઈ, તમારે જેટલું સસ્તું બકાલું મને કોઈ નથી દેતું. એટલે તો હું અહીંયા આવ્યો છું તમારા ગામમાં ચરખડીમાં. અહીંયા કોઈ ગામમાં મેં કીધું બકાલા વાળું કોઈ છે નહીં. એક ઓલા આગળ કોક ભૂપતભાઈ કરીને છે, એ બકાલું વેચે. ગામના લોકો કે બહુ રૂપિયા લે છે, એટલે મેં કીધું હું જ જાઉં હવે. અરે ભૂપતભાઈ તો બહુ સરસ સરસ શાકભાજી વેચે છે, તમને ખબર છે બેન? આપણી પાસે સરસ જ છે ને, અમારે જેટલું જાજુ તમને કોઈ આપે નહીં. શું સરસ છે આ, જો ટમેટા તારા જેવા હળી ગયેલા છે. એલા પણ ખાતો કરો માં, તમે ઘા હું કામ કરો હો યાર? હવે પણ તમારે આમ તો જો આમ ગરાગને છેતરવાના હોય. અરે હું કાંઈ છેતરતો નથી. લ્યો એકવાર ચાખીને ટેસ્ટ કરો. જો એક ટમેટામાંથી 2 ટમેટું નીકળે. જો જોયું? આ ખાવ એકવાર, મીઠું મીઠું હોય, સરસ મજાનું. આ તો હું બેઠા બેઠા ખાતો હોય. પછી આમાં હું કરું નવરા બેઠા? આ તમે અમારા પેલા ગરાક છો, લેતા જાઓ તમારા પૈસા. આ બીજી વાર આપજો. જાઓ લઈ જાઓ. શું આવા ટમેટા હોય ગઈ? મને 10 ના આપી દો એમનેમ. એમને આપી દો? હા. અને ઈ 10 રૂપિયાના? હા. તો મારે રોકડા લેવા જોઈએ તમારી પાસે. 10 રૂપિયાના એમનેમ આપો એમ કીધું. વાહ, આને તો હૈત કરી છે હવે. આ બધાય શાકભાજી ના થઈને હું તમને ખાલી 10 જ રૂપિયા આપીશ. કાંઈ વાંધો નહીં, આપણે જોતા જ નથી. રાખો તમ તારે બસ. ચાલ્યો. પણ આવજો. ફુલાવરનો દડો બાકી રહી ગયો. ફુલાવરનો દડો? આ તો મારા માથા જેવો દડો છે. હાલ્યો, ઈ લેતા જાવ. લોહી પી ગયા તમે તો. ગામડાના લોકોને હે ને હકીકતમાં પોષવું બહુ અઘરું છે હો. આના ભાઈ, કરતા હું છે ને તમને મારા ઘરનું સરનામું આપી દઉં. હવે હા. આવો ને એટલે તમારે ત્યાં આગળ જ ગાડી ઊભી રાખવાની હો. એમ? હા. શું વાત છે? તો મારે પૈસા જ નથી જોતા. હાલ્યો. સારું, થઈ તમારો ગયું. કોન્ટેક્ટ? અને છે ને બીજી વાર આવા સડી ગયા ટમેટા લઈને ન આવજો. ચોક્કસ, તમ તારે આવજો. હા, આવજો. આ પાછી આવી. એક્સક્યુઝ મી ભાઈ. હવે હું બાકી રહી ગયો. અને પેલા તો હે ને મારે હકીકતની તમને એક વાત કેવી છે. બોલો ને. મેં અત્યાર સુધી હે ને ઓલ ઇન્ડિયામાં નહીં પણ એક મિનિટ, આ જરાક પકડો ને, હાથ દુખે છે. અરે કાંઈ વાંધો નહીં, પણ હવે હું તમારી બધી વાત માનું છું ને, તો તમારે મારી એક વાત માનવી જોઈએ. શું બોલો ને? મારે બકાલાનો 1 રૂપિયો નથી જોતો, પણ તમે મને ભાઈ કયો માં યાર. મને હે ને અહીંયા દિલમાં કાંટા લાગે છે. તો તને શું ભાઈ ને ભાઈડો કહું? એટલે ભાઈડો નો કયો તો કાંઈ નહીં, પણ ભાઈ કયો માં હું એમ કહું છું. હજી આપણે પહેલી વાર મળ્યા ને તમે ડાયરેક્ટ ભાઈ કહી દ્યો તો પછી થોડુંક અજીબ તો લાગે ને. એવું છે? હા. શું છે નામ તમારું? મારું નામ યોગેશ છે. પ્રેમથી તમે મને યોગી કહી શકો છો. ઓહો, યોગી. અરે વાહ, હવે તો મને એમ લાગે છે કે હવે હું તમારા ઘરે ડાયરેક્ટ તમને ઓનલાઈન ડિલિવરી બકાલું બધું આપી જઈશ. આ લ્યો. યોગી તું આમનામ જોગી બની જાય, શાંતિથી ડુંગળી કરી દે મને. અરે યાર, તને કેમ ના પાડવી હવે એમ થાય છે. લાય કોથરી લઈ નાખી દો. કોથળી નહીં રાખતો? અરે એમાં એવું છે, બધાય કસ્ટમર આવતા હોય, કોથરી બધી પૂરી થઈ ગઈ, લાઈને એમાં નાખ દઉં. તારે જગ્યા તો હે. હા. કેટલી નહીં આપું? મારી પાસેથી પૈસા લેશો તમે? તારી પાસેથી થોડા લેવાય. સારું, આવજો, જાઓ. હજી થોડીક નાખી દ્યો. અરે આને તો હેત કરી છે આ બકાલું બધું. મારું આમનામ પૂરું થઈ જાય. શું કઈ કીધું તમે? ના, મેં કાંઈ નથી કીધું. કંઈક મને એવું સંભળાણું. ના ના, આવજો. સારું, કઈ
કાંઈ ભૂલાતું નથી ના 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 કાંઈ નથી ભૂલાતું, બસ એક તમારું એડ્રેસ ભૂલાઈ છે. કયું કીધું? છે ને ચરખડી ગામ પાસે હા. ખોડિયારમાંનું મંદિર છે. હા. ખોડિયારમાંના મંદિર પાસે મારા ઘરવાળાની ઓફિસ છે. હે? તો ત્યાં આવી જાજો તમે. આ તો જાતું તું વાઈડમાં, હું જ લૂંટાઈ ગયો આમાં. લે આ જો ઓલા ફેરી બેહીને ભાગી ગઈ. અરે ર આ મને નો હોય એવા ભટકાઈ છો આજ તો. સવારનો છેતરે છે બધાય. ટમેટો રે ટમેટો ઘી ગોળ ખાતું તો નદીએ નાવા જાતું તો આસમાસ ઠાર્યા. એ ભાઈ આ કોબીનો શું ભાવ છે? લે અરે ભાભી કોબી લેવું તમારે ઈ 30 રૂપિયા દડો હે. ઓહો એ છોકરાઓ આયા મૂકી દ્યો. આ ભાભી છોકરાઓને તો સમજાવો તમે, દડા લે એવા મીંડા હાથમાં અહીંયા. એમાં આ બાજુ કાંઈ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો. એમાં એ કાંઈ છોકરી ન આ ટમેટા ઉપાડે મારા ટમેટા બેન, આ ધ્યાન રાખો. એટલું તો ખાતા જ હોય આ ભાઈ. ખાતા હોય કઈક આમ મારે હિસાબ દઈને પછી ઘરે હરખો દેવાનો હોય ને મારે. આ મરચાનો શું ભાવ છે? મરચા 20 ના 250. જો લાંબા પેપ્સી મરચા હે. એ ઓલા છોકરા તમારા જો દડા ઉપાડે બેન, એનું લેવા જ મંડો તમે. લીંબુનો શું ભાવ છે? લીંબુ 40 રૂપિયા ના 250. મોટા તગડા લીંબુ છે. લીંબુ શરબત બનાવો ને એટલે મજા જ એવા રાખે તમને ને મારા ભાઈને ને આ બધે છોકરાઓને. તા ડુંગળી ડુંગળી લઈ લ્યો ને 50 રૂપિયા ના 250. એ આ છોકરા બેન તમે જોવો તો ખરા, હવે ટમેટા હાથમાં મારા ટમેટા ચેપી નાખશે. પણ હવે એ લેતા ને હટતા ને હોય થોડીક શિખામણ આપો. મારા ભાઈઓએ આવા જ સંસ્કાર આપ્યા તમને બધાને. ટમેટા ઉપાડો માન આવ્યા હોય તઈ હું. તે આ રીંગણા શું ભાવ છે? રીંગણા છે ઓરાના બેન 30 રૂપિયાનું એક રીંગણું હે, મોટું મોટું. રોટલો તમે ને મારા ભાઈ ને ભાભી ને બધા યાદ કરશો. એવું બધું ખાય તો? તમારા મામા બકાલામાં કાંઈ કાઢી લેવાનું છે નહીં. લે બોલો તો હું કામ અહીંયા ઉભા રહી ગયા? અને ઓલા છોકરા બેન હું આ મંડે છે, આ તમે જોવો તો ખરા, ધ્યાન રાખે ને. એને બિસાડાને મફત નથી આવતું. મફત તમે કઈ? એવા, હાલો ભાઈ ઠીક હવે મારે નથી લેવું, માઈ ગયું હવે. તઈ હું બેન તમે વિખાઈ દ્યા. ઓલા છોકરાએ મારી મહેનત માથે બગાડી. લ્યો આ લ્યો એક ટમેટું ખાતા જાઓ. બહુ ટમેટા કરતા હતા. એક મહિને તેણી ભાગા પાડી લેજો. જાઓ તો કાંઈ વાંધો નહીં, હાલો ઠીક હાલો. હાલો હવે જાઓ. હવે એ છોકરી હવે બા મૂક ને તમે. આ બેન તમે આને લઈને જાઓ. તમે કાઈ લઈ જાઓ એને ઘરે મૂકીને બકાલું લેવા. જલ્દી મૂકી લો, થઈ ગયું છે આપણું. આ કોબીના દડા મારા કઈ ગયા? આ હારા નાના પાંદડા રાખીને વયા ગયા, કઈ ગયા? લે મારા હારા આ તો મારું કરીને વયા ગયા. જોતો કોબીના દડા ને ટમેટા ને ડુંગળી ને બધું સોરીને વયા ગયા. આ ભરનું દીકરું આ ગામ મને બહુ વહમું પડ્યું હો. પાઈ ગયું હવે ઘરે ભગાઈ. કા જોઈ લો એકાદો ગ્રાહક કોક મારા જેવો મુર્ગો પકડાઈ જાય તો. એ ઓલો જુવાનીઓ આવે છે લે, ઈ કઈક લઈને જાય મારા જેવો લાગે છે. આવા આ લે બકાલું લેવાનું. હાલ અહીંયા હાલ. સારું છે રેગ્યુલર આપણી પાસે ત્રીજી વાર આવ્યું હો. હા બકાલું વ્યવસ્થિત લઈ જાય. આવો આવો ગોતી લ્યો. શું લેવું છે? ના એલી મને રીંગણાનું શાક નથી ભાવતું. તું મને ટમેટા લઈ લે ને એનું શાક કરી નાખ. એટલે હાલા હારું કહેવાય તને રીંગણાનું શાક તો ખવડાવે. મને મારી ઘરવાળી હે ને સવારનો ટેમ્પો લઈને મોકલી દે કે જાઓ બકાલું વેચો. તને હારું કહેવાય રીંગણાનો ઓરોજ બનાવીને ખવડાવે છે. લઈ લઈને સાનો મુનો. ના હો મારે એનું કઈ કરવું નથી શાક. એને ભાવતું હોય એવું લઈ મને લ્યો. ટમેટા જ લેવા છે. ટમેટાનો શું ભાવ ભાઈ? ટમેટા 30 ના 250. ખટ મીઠા 20 રૂપિયાના લઈ લે ને. 20 ના આપી દઉં. લાવો નાખ દઉં. ઠેલી લઈ આવ્યા છો? લાવો. જોખીનો નથી આપતો હો. તમે મારા રેગ્યુલર ગ્રાહક છો. મને તમારી ઉપર વિશ્વાસ છે ભાઈ. બાકી ઓછાનું આવે ધ્યાન રાખજો. અરે ઓછા નું આવે, જાજા આવે તો જ બકે યાર. હાલો લેતા જાઓ. 2 દી સુધી ખૂટશે નહીં તમારે. હા બીજું શું લેવું છે? બીજું કાંઈ લેવું નથી. ખાલી ટમેટા લેવા? હા, ખાલી ટમેટા જ લેવા છે. લાવો નાખી દ્યો. પૈસા રોકડા આપો છો કે ઓનલાઈન? ઓનલાઈન આપીશ. લ્યો આ ફોન પે. જો તો આવી ગયા. ઓકે આનંદભાઈ સોલંકી તમારું? હા, હા. ઓકે હાલો રેડી. ભલે આવજો. હાલો હા, આવજો. બીજું કઈ જોઈત લઈ જઈજો. હા, બીજું કાંઈ નથી. એ આવજો. એ હા. હે બટો અંધારું થવા આવી ગયું ને આખો દીનો 30 રૂપિયાનો વેપાર થયો. આ ગામ કેવું છે સારું. હા આવ્યા. બોલો ભાઈ તમારે ટમેટાનો શું ભાવ? ટમેટા લઈ લ્યો ને ભાઈ. હવે તમારી ભાઈ શું જાજુ લેવાનું હોય? 30 રૂપિયાના છે ખાલી. જા ભાઈ ચાખવાય મીંડા લ્યો. ગીરા ખાટા જોઈ હે. એમાં ખાટા એ છે ને મીઠા એ છે. નો આલે હવે આ પોસા ટમેટા હે. પાછો બીજું લઈ લ્યો ને. એમાં શું થઈ ગયું ને? એમાં ટમેટા ઘણાય છે. ચાખીને જોવો તમે ખાલી. જો આ ભાઈ ચાખે. હા એ ખાટું હોય છે. ચાખો જો એકવાર. પેલા મારો છોકરો વધારે ખાટું હે પણ એ ખાટા ટમેટા હે. અરે હું તમને આપું ઈ ચાખો. આઈ લ્યો. આ મીઠું છે ને
આટલા ગીરા નથી જોતા હવે અમારે તો આને કરવું શું એટલે તો તમારે ટમેટા એક કામ કરો આખું કેરેટ લઈને વયા જાવ તો થાય હવે બીજું તો શું મારા કરું છોકરાને ગમે ની વસ્તુ દેવાના પછી લે આ શું કાઢ્યું તમે ચાકુ ભેરું લઈને આવો બકાલું સુધારવાનું તો હું જોઈ ગયો પૈસા કઈ મળશે નહીં એટલે પૈસા નહીં મળે એટલે નકા પછી કઈ અવાજ કર્યો તો એટલે તમે કરવા શું માંગો છો અહીંયા પૈસા ખિસ્સામાં કેટલા છે પૈસા તો હજી કાંઈ વેપાર જ નથી થયો તમારું ગામ કેટલાય ધંધો જ નથી કરવાનો થતો આ ગામની અંદર અહીં બધા લુખીના જ છે હારા જવા દે જલ્દી જો લો છરી લઈને વાહે થયો